તો કેમ છો મિત્રો ઇન્ડો ફાર્મના આઈપીઓનું અલોટમેન્ટ સ્ટેટસ અત્યારે આવી ગયું છે। બાકી એની જે ઓફિશિયલ ડેટ હતી 3 જાન્યુઆરીની હતી અને જે આપણે એના રજિસ્ટરની સાઇટ ઉપર જઈને જોઈએ તો એમાં 4 જાન્યુઆરી લખેલી હતી। એટલે આજે આપણને 4 જાન્યુઆરી લગભગ 3 થી 3.5ની વચ્ચે કંઈક અલોટમેન્ટ આવી ગયું હતું। એટલે જોઈએ તો ઘણું બધું લેટ અલોટમેન્ટ આપ્યું ને બધાને ઘણી રાહ જોવડાવી। તો મિત્રો આ નવી કંપની હતી, એટલે કે આ મેઇન બોર્ડમાં નથી જોવા મળતી, એસએમઈમાં ઘણીવાર હોય છે આ માસ સર્વિસની। તો આમાં એ મેઇન બોર્ડમાં એને ચાન્સ મળ્યો તો મારું માનવું એવું છે કે સર્વિસ સારી આપી હોત ને ટાઈમે અલોટમેન્ટ આપી દીધું હોત તો વધારે સારું રહે। બાકી અત્યારે એની એક્સપેક્ટેડ જીએમપી જોઈએ તો લગભગ 45%ની આસપાસ જીએમપી બતાવે છે, થોડીક વધી છે, લગભગ 95 રૂપિયા પર શેર જેવી। ત્યાર પછી મિત્રો જે સ્ટાન્ડર્ડ ગ્લાસનો આઈપીઓ છે તેની એન્કર લિસ્ટ પણ આવી ગઈ છે, પણ ત્યાર પહેલાં આપણે માર્કેટની કન્ડિશન થોડીક જોઈ લે, માર્કેટની સ્થિતિ કે કાલે માર્કેટ કેવું રહ્યું। તો મિત્રો સૌથી પહેલાં માર્કેટ જ્યારે સવારે ઓપન થયું ત્યારે તો આપણને સારું ઉપર જોવા મળ્યું હતું, એટલે કે ગ્રીનમાં જ ઓપન થયું હતું। બધા જ ઇન્ડેક્સ નિફ્ટી ગયો, બેંક નિફ્ટી ગયો, મિડ કેપ નિફ્ટી, સેન્સેક્સ બધું જ ગ્રીનમાં હતું, પણ ક્લોઝિંગ થતાં માર્કેટ રેડમાં વહી ગયું અને ઘણી ઘટાડો જોવા મળ્યો આપણને બધા જ ઇન્ડેક્સમાં। પછી મિત્રો બીજી એક ન્યૂઝ આવી છે, ચાઇનાની અંદર HMPV નામનો એક વાયરસ ફેલાણો છે, એવા ન્યૂઝ આવ્યા છે, જે આપણે COVID-19 હતો તેનાથી પણ અઘરો હોઈ શકે છે એવું ન્યૂઝમાં કહે છે। બાકી જો આ વાયરસ બધે ફેલાશે તો કોવિડ જેવું આપણને માર્કેટમાં ઘટાડો જોવા મળી શકે છે। બાકી ઓલરેડી માર્કેટ અત્યારે ઘણું નીચે જ છે, પણ તોય જો કાલની જે માર્કેટ ક્લોઝિંગમાં નીચે જોવા મળ્યું આપણને તે આ ન્યૂઝના લીધે થયું હશે, તો હજી આવનાર સમયમાં પણ આપણને ઘટાડો જોવા મળી શકે છે જો આ ન્યૂઝના લીધે થયું હશે તો। અને જો ઘટાડો થશે તો પણ રિકવરી પણ થવાની જ છે, જેમ આપણને કોવિડમાં જોવા મળ્યું હતું તેવી રીતે। બાકી મને લાગે છે કે વધારે નહીં ઘટે, કારણ કે COVID-19 તો અચાનક આવ્યું હતું, આપણને કંઈ ખબર જ નહોતી કે આગળ શું થશે શું નહીં, એટલા માટે। પછી મિત્રો સ્ટાન્ડર્ડ ગ્લાસના આઈપીઓની એન્કર લિસ્ટ આવી ગઈ છે। 123 કરોડ રૂપિયા એન્કર ઇન્વેસ્ટર દ્વારા ભેગા કરવામાં આવ્યા છે। ટોટલ 410 કરોડ રૂપિયાની ઇસ્યુ સાઇઝ છે, તેમાંથી 123 કરોડ તો એન્કર ઇન્વેસ્ટર જ લઈ ગયા, એટલે કે લગભગ ઇસ્યુ સાઇઝના 30% તો હિસ્સો એન્કર ઇન્વેસ્ટર પાસે છે। એટલે એ ઘણી સારી વાત કહેવાય, કારણ કે તેનાથી શું છે કે એ લોકો હોલ્ડ કરતા હોય છે, એનાથી આપણને શેરમાં સ્ટેબિલિટી જોવા મળે છે। એન્કરમાં મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ તો ICICI, કોટક, ટાટા, ત્યાર પછી મોતીલાલ ઓસવાલ જેવા મોટા નામો સામેલ છે। ત્યાર પછી FIIની વાત કરીએ તો ક્લારસ કેપિટલ, MIT જેવા 2 મોટા નામો સામેલ છે। તો એન્કર લિસ્ટ તો એવરેજ છે, બહુ સારી પણ નહીં અને નથી ખરાબ, એવરેજ એન્કર લિસ્ટ છે। ત્યાર પછી મિત્રો આની ગ્રે માર્કેટમાં પ્રીમિયમ જોઈએ તો લગભગ અત્યારે 60%ની આસપાસ ચાલે છે, એટલે 80-82 રૂપિયા પર શેર જેવી બતાવે છે જીએમપી। બાકી જીએમપી માત્ર અંદાજો જ હોય છે, એટલે અત્યારે જોઈએ પણ જાણવી જરૂરી છે। અત્યારે જોઈએ તો લગભગ ડિમાન્ડ સારી બતાવે છે। પછી મિત્રો ક્વાડ્રન્ટ ફ્યુચર ટ્રેકનો આઈપીઓ જે 7 જાન્યુઆરીથી ઓપન થવાનો છે, તેની હજી કાંઈ ગ્રે માર્કેટમાં ડિમાન્ડ નથી જોવા મળી રહી। ત્યાર પછી કેપિટલ ઇન્ફ્રાનો આઈપીઓ છે, ઇનમિટ આઈપીઓ, તેની પણ હજી કાંઈ ગ્રે માર્કેટમાં ડિમાન્ડ નથી। તો મિત્રો આ હતી આજની આપણી અપડેટ। વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। બાકી મળશું નેક્સ્ટ વિડીયોમાં।